શું તમે ગુજરાતના વિદ્યાર્થી છો અને એમબીબીએસ, એન્જિનિયરિંગ, નર્સિંગ કે ડિપ્લોમા જેવા કોર્સમાં અભ્યાસ કરી રહ્યા છો? તો વાઘબકરી સ્કોલરશિપ હેઠળ તમને વાર્ષિક 75,000 સુધીની આર્થિક સહાય મળી શકે છે. અભ્યાસ ચાલુ રહે ત્યાં સુધી તમે તેને રિન્યુ પણ કરાવી શકો છો. તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી જોવાના છે. તો વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહીજો. સ્કોલરશિપનો હેતુ શું છે? શ્રી પરાગ દેસાઈ વાઘબકરી સ્કોલરશિપ શ્રી પરાગ દેસાઈ વાઘબકરી ફાઉન્ડેશન અને વિદ્યાસારથી પ્લેટફોર્મ વચ્ચે સંયુક્ત થઈને એક પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો છે. આ સ્કોલરશિપનો આર્થિક હેતુ છે કે આર્થિક રીતે નબળા પરંતુ તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ ચાલુ રહે તે માટે આર્થિક સહાય આપવામાં આવે છે. વાઘબકરી ટ્રી ગ્રુપના કર્મચારીઓ અથવા તેમના બાળકો આ સ્કોલરશિપમાં પાત્ર નહીં રહે. વાત કરીએ કોણ અરજી કરી શકે, તો અરજદાર આર્થિક રીતે નબળા હોવા જોઈએ. અરજદારનું પોતાનું બેંક ખાતું હોવું ફરજિયાત છે. વિદ્યાર્થીઓ માન્ય ફૂલ ટાઈમ અભ્યાસ કરતા હોવો જોઈએ. વિદ્યાર્થી ગુજરાતનો કાયમી રહેવાસી હોવો જોઈએ. કયા ધોરણ અથવા કોર્સના વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપમાં અપ્લાય કરી શકે? તો વાત કરીએ એમબીબીએસ ધોરણ 10 અથવા ધોરણ 12માં ઓછામાં ઓછા 50 લઈને 55 માર્ક્સ હોવા જોઈએ. બીટેકના વિદ્યાર્થીઓ ધોરણ 12 અથવા ડિપ્લોમા ઓછામાં ઓછા 50% માર્ક્સ હોવા જોઈએ. આઈટી વિદ્યાર્થીઓને વધારે પ્રાયોરિટી આપવામાં આવશે. વાત કરીએ બીએચએમએસ, બીએએમએસના વિદ્યાર્થીઓને ધોરણ 12માં ઓછામાં ઓછા 50 માર્ક્સ. બીએસસી નર્સિંગ, બીએડ અને ડિપ્લોમાના સ્ટુડન્ટને ધોરણ 12 અને ધોરણ 10માં ઓછામાં ઓછા 50 માર્ક્સ હોવા જોઈએ. વાત કરીએ કયા કેટેગરીના વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ મળે છે, તો ઓલ કેટેગરીના વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપમાં અપ્લાય કરી શકે છે. કોઈ ચોક્કસ જાતિ કે કેટેગરી અનામતને પ્રાયોરિટી આપવામાં આવે એવું નથી. તમારા એજ્યુકેશનના પરફોર્મન્સ ઉપર તમને સ્કોલરશિપ આપવામાં આવે છે. વાત કરીએ ઇન્કમ લિમિટની, તો પરિવારની વાર્ષિક આવક 5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. તો સ્કોલરશિપ અમાઉન્ટની વાત કરીએ તો એમબીબીએસના વિદ્યાર્થીઓને 75,000 સુધી, બીએએમએસ અને બીએચએમએસના વિદ્યાર્થીઓને 50,000 સુધી, બીટેકના વિદ્યાર્થીઓને 40,000, બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓને 30,000, બીએડના વિદ્યાર્થીઓને 25,000 અને ડિપ્લોમા કોર્સ કરતા વિદ્યાર્થીઓને 20,000 સુધીની સ્કોલરશિપ આપવામાં આવે છે. વાત કરીએ સ્કોલરશિપ કેટલી વાર મળી શકે? આ સ્કોલરશિપ વર્ષમાં એકવાર અને દર વર્ષે તમે આ સ્કોલરશિપને રિન્યુઅલ પણ કરાવી શકો છો. વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટની, ઓળખનો પુરાવો, સરનામો પુરાવો જેમ કે આધાર કાર્ડ, ધોરણ 10 અને ધોરણ 12ની માર્કશીટ, બીજા અથવા ત્યારબાદ તમારા જેટલા પણ શૈક્ષણિક વર્ષ હોય તેની માર્કશીટ, આવકનું પ્રમાણપત્ર, વિદ્યાર્થી બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ, કોલેજ અથવા સંસ્થાનું એડમિશન લેટર, ચાલુ વર્ષની ફીની રસીદ, સંસ્થાનું બોનોફાઇડ ડોક્યુમેન્ટ માત્ર જેપીજી અથવા પીએનજીમાં ફોર્મેટમાં જ હોવું જોઈએ અને તેની સાઇઝની વાત કરીએ તો 300 KB કરતાં ઓછી હોવી જોઈએ. વાત કરીએ છેલ્લી તારીખની, તો તમે 21 સપ્ટેમ્બર 2026 સુધી અપ્લાય કરી શકો છો. વાત કરીએ ઓફિશિયલ પોર્ટલની, આ ઓફિશિયલ પોર્ટલ વિદ્યા સહાયનું ઓફિશિયલ પોર્ટલ ઉપર જઈને તમે આ સ્કોલરશિપ ભરી શકો છો. વાત કરીએ સ્ટેપ બાય સ્ટેપ અરજી પ્રક્રિયાની, તો વિદ્યાસારથી પ્લેટફોર્મ ઉપર જાઓ, રજીસ્ટ્રેશન કરો, આધાર કાર્ડ મુજબ જરૂરી વિગતો ભરીને રજીસ્ટ્રેશન કરાવો. ઈમેલ અથવા મોબાઈલ નંબર પર મળેલી લિંક અથવા ઓટીપી દ્વારા એકાઉન્ટ વેરીફાઈ કરાવો. લોગિન કરીને પર્સનલ ઇન્ફોર્મેશન, એડ્રેસ, બેંક એકાઉન્ટ ડિટેલ અને છેલ્લા એજ્યુકેશનનો રેકોર્ડ સેવ કરો. પ્રોફાઇલ સેવ કર્યા પછી અપ્લાય પર ક્લિક કરો. ત્યાં તમારા કોર્સ પ્રમાણે વાઘબકરીની સ્કોલરશિપ પસંદ કરો. જરૂરિયાતો પ્રશ્નનો જવાબ આપો. અરજીની વિગતો ચકાસીને સબમિટ કરો. વાત કરીએ સિલેક્શન પ્રક્રિયાની, તો શૈક્ષણિક લાયકાત અને આર્થિક પરિસ્થિતિના આધારે અરજીઓ શોર્ટલિસ્ટ કરવામાં આવશે. શોર્ટલિસ્ટ થયેલા વિદ્યાર્થીઓને વાઘબકરી ટીમ દ્વારા ટેલિફોન દ્વારા અથવા રૂબરૂ બોલાવીને ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. ઇન્ટરવ્યૂ અને યોગ્ય ચકાસણી બાદ તમારી સ્કોલરશિપની અમાઉન્ટ મંજૂર કરવામાં આવશે. વાત કરીએ રિન્યુઅલ પ્રક્રિયાની, અગાઉના વર્ષમાં સ્કોલરશિપ મેળવેલા વિદ્યાર્થીઓને આગામી વર્ષમાં વિદ્યા સહાયના ઓફિશિયલ પોર્ટલ પર જવાનું છે. પોતાની આઈડીથી લોગિન કરવાનું છે. રિન્યુઅલ ટેબ પર હેઠળ આગામી વર્ષ માટે રિન્યુઅલ ટેબ હેઠળ આગામી વર્ષમાં અરજી કરવામાં આવે છે. રિજેક્ટ થવાના સામાન્ય કારણોની વાત કરીએ તો ડોક્યુમેન્ટ સ્પષ્ટ રીતે અપલોડ ન કરેલા હોય, અધૂરા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હોય, છેલ્લી તારીખ બાદ અરજી કરવી, પરિવારની આવક 5 લાખ કરતાં વધારે હોવી, ખોટી શૈક્ષણિક લાયકાત નાખવી, ઇન્ટરવ્યુમાં ગેરહાજર રહેવું. વાત કરીએ મહત્વ નિયમો અને શરતોની, સ્કોલરશિપની રકમ માત્ર શિક્ષણના હેતુ માટે જ ઉપયોગમાં લેવામાં આવશે. સ્કોલરશિપ આપવાનો અંતિમ નિર્ણય વાઘબકરી ગ્રુપની સિલેક્શન કમિટી દ્વારા લેવામાં આવશે. વાત કરીએ હેલ્પલાઇન નંબર અને ઈમેલની, તમે જોઈ શકો છો આ તેનો હેલ્પલાઇન નંબર છે અને તેના ઈમેલ આઈડી પર તમે કંઈક ક્વેરી હોય તો તેના રિગાર્ડિંગ તમે કોલ અથવા મેસેજ કરી શકો છો. વાત કરીએ મહત્વપૂર્ણ ટિપ્સની, જે અરજી પહેલાં તમારે ધ્યાન રાખવી જોઈએ.
અરજી કરતા પહેલા તમામ ડોક્યુમેન્ટ્સ સ્કેન કોપી તૈયાર રાખો. ડોક્યુમેન્ટ્સ પર હોવા જરૂરી. ડોક્યુમેન્ટ માત્ર જેપીજી અથવા પીએનજીના ફોર્મેટમાં હોવા જોઈએ અને દરેકની સાઇઝ 300 કેબી કરતાં ઓછી હોવી જોઈએ. વાત કરીએ અરજી સબમિટ કરતા પહેલા તમામ વિગતો અને ડોક્યુમેન્ટો તમારી પાસે રાખો. છેલ્લી તારીખ પહેલા અરજી પૂર્ણ કરો. વાત કરીએ એફએક્યુઝની જે વારંવાર પ્રશ્ન વિદ્યાર્થીઓના મનમાં આવતા હોય છે. શું કયા કેટેગરીના વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપ અપ્લાય કરી શકે? ઓલ કેટેગરીના વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપમાં અપ્લાય કરી શકે છે. જેમ કે ઓબીસી, જનરલ, ઈડબ્લ્યુએસ, એસટી અથવા એસસીના વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપમાં અપ્લાય કરી શકે છે. વાત કરીએ શું ગુજરાત સરકારની કોઈ બીજી સ્કોલરશિપ મળતા હોય તો આ સ્કોલરશિપ મેળવી શકે છે? તો હા, જો તમે ગુજરાત સરકારની કોઈ પણ બીજી સ્કોલરશિપ મેળવતા હોય તો પણ તમે આ સ્કોલરશિપમાં અપ્લાય કરી શકો છો. વાત કરીએ પરિવારની વાર્ષિક આવક, તો તમારી પરિવારની વાર્ષિક આવક 5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. શું સ્કોલરશિપ દર વર્ષે મળે છે? તો હા વિદ્યાર્થી મિત્રો, આ સ્કોલરશિપ દર વર્ષે મળે છે. તમે દર વર્ષે તેને રિન્યુ કરાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજના માટે એટલું જ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો વિદ્યા સહાયના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર. થેન્ક યુ.